ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય હોમ કિચન. આજે આપણે છે ને રાંધણછઠની તૈયારી કરવાની છે. તો રાંધણછઠ માટે આજે આપણે કંઈક રસોઈ બનાવીશું. તો હું આજે શું શું બનાવું છું ને રાંધણછઠ ઉપર એ તમને બતાવીશ અને થોડી ઘણી રેસીપી પણ બતાવીશ કે આ વસ્તુ કઈ રીતે બનાવી છે. તો આપણે સૌથી પહેલાં આજે શરૂઆત કરીશું ઢેબરાથી, કેમ કે ગુજરાતી છીએ તો ગુજરાતીના ઘરમાં ઢેબરા તો બનતા જ હોય છે. તો મારી રીત અને તમારી રીત લગભગ અલગ અલગ હોઈ શકે છે, કાં તો સેમ પણ હોઈ શકે છે. તો થોડું ઘણું તમને બતાવું. અને આપણે આજે વ્લોગ બનાવ્યો છે, તો આજે વ્લોગમાં હું તમને બતાવીશ કે કઈ કઈ રસોઈ બનાવી છે. તો ચલો મારા વ્લોગને છેલ્લે સુધી જોજો. તો ચલો આપણે લોટ બાંધીએ અને મળીએ પછી થોડી વારમાં. તો અહીંયા મેં આ રીતનું એક વાસણ લીધું છે, એની અંદર લોટ બાંધવાનો છે. તો અહીંયા મેં ઘઉંનો લોટ લીધો છે. તો અત્યારે કોઈ માપ નથી, હું આશરે જ મારી રીતે જ ઘઉંનો લોટ લઈશ અને સાથે જ તેની અંદર 2 વાટકી બાજરીનો લોટ ઉમેરવાનો છે. તો હું આ રીતે જ હંમેશા ઢેબરા બનાવું છું. તો હવે આની અંદર ઘરના મસાલા કરીશું, જેમાં હળદર, લાલ મરચું, ધાણા જીરું પાવડર અને તલ નાખ્યા છે. સાથે જ થોડી ખાંડ નાખી છે અને લીંબુ નીચવ્યું છે. હવે આની અંદર આદુ, મરચાં અને લસણ છે એ કૂટીને લીધા છે મેં, તેને નાખીશું આની અંદર. સાથે જ તેની અંદર થોડીક આપણે મેથી અને કોથમીર છે એને મેં કાપીને ધોઈ છે એ નાખી છે મેં આની અંદર. સાથે થોડું મોયણ નાખીશું, એટલે તેલ લીધું છે મેં, અને બધું મિક્સ કરીશું અને પાણીથી લોટ બાંધવાનો છે. લોટ મેં ચાખ્યો ત્યારે મને ખબર પડી કે આની અંદર મેં મીઠું નથી નાખ્યું, તો મેં ફટાફટ આની અંદર મીઠું નાખી દીધું અને લોટ મિક્સ કરીને લોટ બાંધી લીધો. તો લોટ હવે સરસ એવો બંધાઈ રહ્યો છે. તો આપણે બહુ ઢીલો પણ નહીં અને બહુ કઠણ પણ નહીં, એ રીતનો લોટ બાંધવાનો. તો અહીંયા મેં લોટ બાંધી લીધો છે અને તેલથી થોડું ગ્રીસ પણ કરી લીધું છે. હવે ઢાંકીને આપણે મૂકી દઈશું. અત્યારે મેં ઢેબરાનો લોટ બાંધી દીધો છે અને હવે અમારી અક્ષિતભાઈ અને દાદા બંને સૂઈ ગયા છે, એટલે હવે હું છે ને ફટાફટ બીજી બધી વસ્તુ કરી દઈશ. લોટને થોડી વાર રેસ્ટ આપીશું, ત્યાં સુધી આપણે બીજું કંઈક બનાવી લઈશું. તો જો અહીંયા લીલા મરચાં સરસ એવા ઉગ્યા છે, તો આપણે પહેલાં એને તોડી લઈશું. તો છે ઘણા, પણ આટલાની જરૂર છે એટલે આટલા લઈ લઈશું આપણે. તો અહીંયા મેં છે ને હાંડવાની બાઇટ્સ માટે હાંડવાનો જે ખીરું હોય ને એ પણ અહીંયા તડકે મૂકી દીધું છે, જો છે ને પલાળીને. તો એ આપણે છેલ્લે બનાવીશું. તો ચલો અત્યારે આપણે આગળની પ્રોસેસ કરીએ. તો હવે અહીંયા મારે ગેસ બનાવવાની છે, તો મેં કણકીને પલાળી લીધી હતી અને ધોઈ નાખી છે સરસ એવી. સાથે જ મેં દહીંની આ રીતે છાશ બનાવી લીધી છે. દહીં મેં ઘરે જમાવ્યું હતું, એની મેં છાશ બનાવી લીધી છે. અને હવે આપણે જે બાઉલની અંદર બનાવવાનું છે તેની અંદર છાશ નાખીશું. સાથે જ આપણે કણકી નાખી દઈશું પલાળેલી, અને હવે આને મિક્સ કરી દઈશું. તો હવે સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખી દઈશું અને હવે ગેસ ચાલુ કરીશું અને થોડી વાર ફાસ્ટ ગેસ પર, પછી ધીમા ગેસ પર જ એને ચડવીશું. અહીંયા મેં જો ફણગાવેલા મગ અને મઠ લીધા છે. તો અહીંયા મગ અને મઠ બંનેના સરસ એવા ફણગા ફૂટી ગયા છે. તો મેં કાલ રાત્રે એને પોટલી બાંધીમાં મૂકી દીધા હતા, એટલે સરસ એવા ફણગાઈ ગયા છે. હવે આનું શાક બનાવવાનું છે. તો હવે અહીંયા જો મેં લસણ અને મરચાં પણ કાપી લીધા છે અને મગ અને મઠ બે બધા સરસ રીતે મિક્સ પણ કરી લીધા છે. તો બંને વસ્તુ આપણી તૈયાર છે અહીંયા. તો આપણે હવે કઢાઈ લઈશું. તો કઢાઈની અંદર તેલ નાખ્યું છે અને સાથે સાથે આપણે ગેસને પણ આ રીતે હલાવતા રહીશું. તો આની અંદર જીરાથી વઘાર કરવાનો છે. તો મેં જીરું નાખ્યું છે અને લસણ અને મરચાં નાખી દીધા છે. સાથે જ મગ અને મઠ નાખી દેવાના છે. પછી તેની અંદર આપણે રૂટિંગ મસાલા જ કરવાના છે. હળદર, મીઠું, મરચું, ધાણા જીરું પાવડર એ બધું નાખીને સરસ રીતે મિક્સ કરી લેવાનું. તો થોડી ખાંડ નાખીશું આની સાથે અને થોડું લીંબુ નીચવીશ. ખાંડ ના નાખવી હોય તો તમારે સ્કીપ પણ કરી દેવાની, પણ ખટમીઠા જ્યારે આ બનાવીએ છીએ ને તો બહુ સરસ લાગે છે, ખટમીઠો ટેસ્ટ આવે છે આનો. તો બધું સરસ રીતે મેં મિક્સ કરી લીધું છે. આની અંદર આપણે કોઈ પણ પાણીનો ઉપયોગ કરવાનો નથી, બસ એમને એમ જ વરાળથી થોડી વાર ચડી જશે. તો ઢાંકી દેવાનું છે 5 મિનિટ માટે, એટલે ચડી જશે. ત્યાં સુધી આપણે મરચાંને તૈયાર કરીશું. તો અહીંયા મારે મરચાં ભરવાના છે, તો આની અંદર કોઈ લોટ નથી ભરવાની હું. તો આપણે પહેલાં મરચાંને વચ્ચેથી આ રીતે કટ કરી લઈશું. આની અંદરના કોઈ પણ બિયા આપણે કાઢવાના નથી. તો હવે મસાલો બનાવું છું. તો મેં હળદર લીધી છે, ધાણા જીરું પાવડર લીધું છે અને મીઠું લીધું છે. 3 વસ્તુનો મિક્સ કરીને પછી આની અંદર ભરી લેવાના છે.
તો આ રીતના મરચાં છે ને અમે જ્યારે દિવાળી ઉપર કારતક મહિનાની ગોયણી કહેવાય ને એ કરીએ ને ત્યારે અમે બનાવતા હોઈએ છીએ. તો બહુ સરસ લાગે છે આ ખીચડી જોડે. તો અત્યારે ગેસ સાથે ખાવા માટે મેં આ મરચાં ભર્યા છે. તો આપણું જો અહીંયા શાક પણ બની ગયું છે. તો આપણે એ જ કઢાઈનો ઉપયોગ કરવાનો છે મરચાં માટે. તો શાકને આપણે ફટાફટ બીજા વાસણની અંદર ટ્રાન્સફર કરી લઈશું. હવે આપણે એ જ કઢાઈની અંદર તેલ નાખીશું. તેલ થોડું ગરમ થાય એટલે આ બધા મરચાં આની અંદર નાખી દઈશું અને એને થોડી વાર રીતે સાંતળી લઈશું. થોડી વાર થવા દઈશું. મરચાં ચડે પછી જે વધારાનો મસાલો એનો પડ્યો છે એ આપણે ઉપરથી નાખવાનો. તો મરચાં સરસ એવા ચડી ગયા છે. તો આપણે મસાલો બનાવેલો છે એ રીતે ઉપરથી નાખીને એને મિક્સ કરી લઈશું. તો આ મરચાં તમે જરૂરથી ટ્રાય કરજો, બહુ ટેસ્ટી લાગે છે. આપણો આખો દિવસ તો રસોડામાં જ કાઢવાનો છે. તો મરચાં થઈ ગયા છે, સાથે જ અહીંયા ગેસ પણ હવે બનવા જાય છે અને અહીંયા તુવેરો પણ જો બફાઈ ગઈ છે સરસ એવી. તો હવે આપણે એને પણ વઘારી જ લઈશું હમણાં. તો ચલો, બહુ વધારે નહીં પણ સિમ્પલ બનાવ્યું છે. તો હવે આપણે આગળ બનાવીએ. તો અહીંયા મરચાં થઈ ગયા છે તો આપણે એક વાસણમાં કાઢી લઈશું. ફરીથી આપણે એ જ કઢાઈનો ઉપયોગ કરીશું કેમ કે આપણે જ વાસણ ઘસવાના છે ભાઈ, કોઈ કામવાળી નથી. તો એક જ કઢાઈનો ઉપયોગ કરીશું શાક માટે પણ. તો હવે આપણે તુવેરો વઘારવાની છે. તો એ જ કઢાઈની અંદર મેં તેલ નાખી દીધું છે, સાથે જીરું નાખ્યું છે. જીરું થોડું તતડે એટલે તેની અંદર લસણ અને મરચાં નાખીશું. અને હવે આપણે જે તુવેરો પલાળીને રાખી હતી એટલે કે બાફીને રાખી છે મેં તુવેરો, એ નાખી છે અને થોડીક મેં આ રીતે ગ્લાસથી દબાવી લીધી છે એટલે આપણે જે રસો છે એ ઘટ થઈ શકે. તો અહીંયા મેં મેશ કરેલી તુવેરો પણ આની અંદર નાખી દીધી છે. સાથે જ આપણે મસાલામાં હળદર, મીઠું, મરચું, ધાણા, જીરું અહીંયા નોર્મલ મસાલા જ કર્યા છે. મેં હવે ઢાંકીને થવા દઈશું. થોડી વાર પછી ચેક કરીશું. તો આપણી તુવેરો પણ સરસ એવી ચડી ગઈ છે. તો થોડો ગોળ નાખીશું અને લીંબુ નીચવીશું. તો ખટ મીઠો સરસ એવો ટેસ્ટ આવશે. એ પણ ઓપ્શનલ છે, તમને ના ગમે તો સ્કીપ કરી શકો છો. સાથે જ આપણી ગેસ પણ બની ગઈ છે તો આપણે ઢાંકી દીધી છે. અને અહીંયા હવે લોટ મેં લઈ લીધો છે ઢેબરાનો, કેમ કે હવે છેલ્લે ઢેબરાનો વારો છે. તો ઢેબરા માટે આપણે તૈયાર થઈ જઈએ. અને હવે આપણે એક આ રીતે ગુલ્લું કરીને સરસ એવા નાના નાના ઢેબરા બનાવી લઈશું. તો આ ઢેબરા છે ને ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને સરસ લાગે છે અને લાંબા સમય સુધી સોફ્ટ પણ રહે છે. તો અહીંયા મેં ઢેબરાને ચડવી દીધું છે. તે જ રીતે હું બધા ઢેબરા બનાવી લઈશ. ત્યાં ઢેબરા બની ગયા છે. તો હવે આપણે આંડવાની બાઇટ્સ બનાવવાના છીએ. તો આંડવાનું ખીરું મેં લઈ લીધું છે, સાથે જ તેની અંદર દૂધી નાખી છે છીણેલી. હવે તેની અંદર આદું, મરચાં અને લસણ છે એ કૂટીને નાખ્યા છે મેં. સાથે થોડું મીઠું નાખ્યું છે અને હળદર, લાલ મરચું, ધાણા જીરું પાવડર અને એની અંદર તલ નાખીશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. તો આ આંડવાની રેસીપી મેં ઓલરેડી મારી ચેનલ પર બનાવેલી છે, તો તમે ત્યાં જઈને જોઈ શકો છો. હવે તેની અંદર થોડી કોથમીર નાખીશું અને હવે સાજીના ફૂલ નાખીને તેને બરાબર મિક્સ કરી લઈશું. તો આપણે આંડવા બાઇટ્સ બનાવવાનો છે. તો મેં અહીંયા અપ્પમ પેન લીધી છે. હવે તેની અંદર થોડું થોડું તેલ નાખવાનું છે. સાથે જ મીઠા લીમડાના પાન નાખવાના છે, તલ નાખવાના છે અને બનાવેલું ખીરું આની અંદર નાખી દેવાનું છે આ રીતે. તો આ બાઇટ્સ છે ને ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે અને બહુ સરસ લાગે છે. ઉપરથી ક્રિસ્પી, અંદરથી સોફ્ટ બને છે. એટલે મેં અહીંયા આ રીતે આંડવાના બાઇટ્સ બનાવ્યા છે. જો તમારી પાસે આ તવી ના હોય તો તમને હું એની પણ રીત શીખવાડું છું, કઢાઈની અંદર આંડવો બનાવીને. તો અહીંયા કઢાઈ લઈશું આ રીતની, કોઈ પણ કઢાઈ તમે લઈ શકો છો અને તેલને નાખીને પછી આ રીતે ફેલાવી લેવાનું. પછી તેની અંદર પણ મીઠો લીમડાના તલ નાખીને આપણે ખીરું નાખી દેવાનું. ઉપરથી લાલ મરચું સ્પ્રિંકલ કરીશું. તો આપણા બાઇટ્સ પણ બની ગયા છે. તેને એક પ્લેટમાં કાઢી લઈશું. ત્યાં સુધી આપણો પેલો આંડવો પણ ચડતો થઈ જશે. ત્યાં બાઇટ્સ તૈયાર થઈ ગયા છે. જો કેટલા સરસ ક્રિસ્પી બન્યા છે. તો આપણે ફરીથી એ જ રીતે બનાવી લઈશું આની અંદર. આ બાજુમાં આંડવો પણ તૈયાર થઈ જવા આવ્યો છે. તો આ બાઇટ્સ નાખીને પછી આંડવાને જોઈશું આપણે. ત્યાં બાઇટ્સ તો મેં નાખી દીધા છે. ઉપરથી મરચું સ્પ્રિંકલ કર્યું છે અને થોડા તલ. તો આપણે આંડવાને પણ આ રીતે કાઢી લઈશું. તો જો મેં આંડવો છે એને આ રીતે
ફેરવી લેવાનો છે. તો પહેલાં આ રીતે ઉખાડી લેવાનો છે. પછી ઉપરથી થોડું તેલ નાખીશું, કારણ કે એની અંદર જે નીચે તેલ હતું એ હવે આની અંદર હાંડવામાં શોષાઈ ગયું છે. એટલે આપણે ઉપરથી થોડું તેલ લગાવવાનું નીચે આ રીતે, અને પછી એને ફેરવવાનો જેથી નીચે ચોંટી ના જાય. તો દેખો ઉપરથી સરસ એવો ક્રિસ્પી બન્યો છે આ પણ. તો તમારી પાસે આ રીતની તવી ના હોય તો તમે આ કઢાઈની અંદર પણ બનાવી શકો છો. તો આપણો હાંડવો પણ તૈયાર થઈ ગયો છે. તો જુઓ, રાંધણ છઠના દિવસે મારા ઘરે બની ગયું છે બધું જ મેનુ. તો તમે જોઈ શકો છો બધી જ રેસીપી મેં તમને આની શીખવી છે. તો તમને આજનો મારો વ્લોગ અને મારી રેસીપી કેવી લાગી એ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો. મેં ફર્સ્ટ વાર વ્લોગ બનાવ્યો છે આ રીતે, તો કંઈ ભૂલ હોય તો તેને ઇગ્નોર કરજો. તો અહીંયા ગેસ ઢેબરા, અહીંયા મગ અને મઠનું શાક, તુવેર, સાથે જ આંડવા બાઇટ્સ ને હાંડવો બધું જ બની ગયું છે. સાથે જ મરચાં પણ સરસ બની ગયા છે. તો બધી રસોઈ થઈ ગઈ છે ને વાસણ પણ ઘસાઈ ગયા છે. હવે થોડું ઘણું નાનું મોટું કામ બાકી છે, પણ હવે અહીંયા વ્લોગને એન્ડ કરીશું. મેં તમને જે મેન બધી રેસીપી હતી એ શીખવી છે આ વિડીયોની અંદર. તો તમને મારી રેસીપી કેવી લાગી એ જરૂરથી જણાવજો, અને તમે રાંધણછઠના દિવસે શું બનાવ્યું છે એ પણ કોમેન્ટ બોક્સમાં કહેજો. તો ચલો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કોઈ રેસીપી સાથે. તો હેપી રાંધણછઠ. તો તમને બધાને શીતળા સાતમની શુભકામનાઓ. તમને મારી રેસીપી ગમે તો મારી ચેનલને એક લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. સબસ્ક્રાઈબ ફ્રીમાં થાય છે તો જરૂરથી કરજો, અને લાઈક પણ ફ્રીમાં થાય છે, એનો કોઈ પણ ચાર્જ આપવાનો નથી. તો અમને સપોર્ટ કરો. તો થેન્ક યુ સો મચ મારો વિડીયો જોવા માટે. બાય.